આ મેલકોટમાં સંપતનાથ ભગવાનનું મંદિર. સંપતનાથ ભગવાનને જળથી સ્નાન કરવા માટે રાજાની કુંવરીએ આ કુંડ બનાવ્યો હતો. આ કુંડમાં શુદ્ધ જળ છે. સામે બીજો કુંડ છે, તે બેન પોતાની બેનની નામના વધી જાય અને ચિરંજીવી નામ રહી જાય અને મારું નામ ન રહે એવી ઈર્ષાને કારણે બીજી બેને સામે બીજો કુંડ કરાવ્યો. એ કુંડમાં ડોરું પાણી છે. ભગવાનને નવડાવવાના ભાવથી આ કુંડ કરાવેલો, તેમાં શુદ્ધ જળ છે. આ સંપતનાથ ભગવાનનું મંદિર છે. આ બીજી બેને બનાવેલો કુંડ જુઓ, ડોરું પાણી છે. ઈર્ષાથી કરી તો ભગવાન રાજી ન થાય. આનું પાણી ડોરું થયું, આપણું ભજન ડોરું થઈ જાય, ભગવાનની મૂર્તિ ન દેખાય. જો આ ઈર્ષાથી બનાવેલો કુંડ હતો, તેમાં ધોરી, પીરી, કેસરી એવી માછલીઓ ફરે છે. માછલી નાવાનું, બાકી આપણે નહીં નાવાનું. સામે સંપતનાથ ભગવાનનું મંદિર, તે મૂર્તિ તેડી લીધા છે. મંદિર ખંડેર થઈ ગયું છે. હવે આ કુંડના આગલા કાંઠે મંદિર કર્યું છે. તેમાં હનુમાનજીની મૂર્તિ છે. રામાનુજાચાર્યને ભગવાને સ્વપ્નમાં આ જગ્યાએ દીક્ષા દીધેલી હતી. ચેલુવ નારાયણ મંદિર મેલકોટમાં, કેરલા દેશમાં મેલકોટ, એમાં ચેલુવ નારાયણ મંદિર. આ બહારની બાઉન્ડ્રી છે. આ બધા દર્શન કરવા જાય છે. ચેલુવ નારાયણનું મંદિર છે. તેમાં જન્માષ્ટમી છે એટલે ભગવાનનો મહાઅભિષેક થાય છે. આ કૂવામાંથી પંડિત જે જળ લઈ અને ભગવાનના અભિષેક કરાવી રહ્યા છે. આજે જન્માષ્ટમી છે એટલા માટે આ પંડિતજી જળ લઈને જાય છે. અંદર રાજોપચાર અને મહાઅભિષેક છે આજે. મસ્ત દર્શન થાય. મેલકોટમાં ડુંગર ઉપર નરસિંહ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. મોદીના છકડામાં બહીને ભાઈ છકડામાં આ કુંડનું નામ કલ્યાણેશ્વર કુંડ કહેવાય છે. જ્યારે હિરણ્યકશ્યપુને માર્યો નરસિંહ ભગવાન, ત્યારે નરસિંહ ભગવાન એકદમ ક્રોધાવેશમાં હતા. એટલે એના અંગમાંથી પરસેવાના બિંદુ પડ્યા. તેમાંથી આ કુંડ થયો છે. એક પ્રહલાદના કલ્યાણ કરવા માટે નરસિંહ ભગવાન પ્રગટ થયા હતા. તેથી આ કુંડનું નામ કલ્યાણેશ્વર કુંડ કહેવાય છે. કલ્યાણેશ્વર કુંડ છે. આમાંથી જે કોઈ સ્નાન કરે એના જન્માંતરના પાપ બળી જાય અને કલ્યાણ થાય છે. નરસિંહ ભગવાનના મંદિરે દર્શન કરીને નીચે ઉતરાય ત્યાં આ કુંડ છે.
જે આ કુંડમાંથી લઈને નરસિંહ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નરસિંહ ભગવાનના મંદિર તરફ જાય છે. जगत में उजाला हरि भक्तों के है मन में शिवाला. हे शंभु बाबा मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू. श्रद्धा सुमन मेरा मन बेलपत्री, जीवन भी अर्पण कर दूं. हे शंभु बाबा मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू. श्रद्धा सुमन मेरा मन बेलपत्री, जीवन भी अर्पण कर दूं. हे शंभु बाबा मेरे. આ ડુંગર ઉપર મંદિર હે ને, નરસિંહ ભગવાનનું મંદિર એટલા માટે કરવામાં આવ્યું છે. જ્યારે હિરણ્ય કશ્યપને મારી અને નૃસિંહ ભગવાને પ્રહલાદજીને રાજ્ય સોંપ્યું. પ્રહલાદજીને રાજ કરવું નહોતું. થોડાક વર્ષ સુધી રાજ કરી પોતાના દીકરાને રાજ સોંપી પ્રહલાદજી આ જગ્યાએ તપ કર્યું. એટલે પ્રહલાદજીના ઈષ્ટદેવ નૃસિંહ ભગવાન એટલે એના ભગવાનની સ્થાપના કરવામાં આવી. આ જગ્યાએ પ્રહલાદજી તપ કરેલું. જ્યાં સુધી તપ કર્યું ત્યાં સુધી નીચે જે કુંડ ને એમાં સ્નાન કરતા. અને જ્યારે નરસિંહ ભગવાન દર્શન દઈને કીધું કે આ જગ્યાએ અખંડનું રહીશ, એટલે નરસિંહ ભગવાન એમાં સ્નાન કરાવી પછી અહીંયા બેસાડ્યા. અમુક દિવસે એ કુંડમાંથી જળ લઈને નરસિંહ ભગવાનને સ્નાન કરાવવામાં આવે. એટલે પ્રહલાદજીની તપોભૂમિ કહેવાય. तेरी शक्ति अपार, तेरा पावन है द्वार, तेरी पूजा मेरा जीवन आधार. धूल तेरे चरणों की लेकर जीवन को साकार किया. हे शिव शंकर मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू. આ બધા નરસિંહ ભગવાનના મંદિરેથી ઉતરે છે. પ્રહલાદજીની તપોભૂમિ ત્યાં નરસિંહ ભગવાનના દર્શન કરી ને બધા ઉતર્યા. પણ કોઈને ના જડે, વાંદરાને કોકા કોલા જડ્યા. આ કોકા કોલાનો ડબ્બો ખાલી કરીને ભજી ગયો. કર્ણાટક થી કેરલા જવાય છે. આ જંગલ આખું મોટી મોટી વનસ્પતિ સોપારીને જાણા થપા. सुख की पहचान दे तू मुझे ज्ञान दे, प्रेम सबसे करूं ऐसा वरदान दे. तूने दिया निर्बल को, अज्ञानी को ज्ञान दिया. हे शिव शंकर मेरे भोलेनाथ, तीनों लोक में तू ही तू.
રાજાનો મહેલ છે, બહુ જૂનો મહેલ છે. સોનાના સ્તંભ, પછી આ મોટા મોટા વરલા, બહુ પુરાતન મહેલ છે. જો હિંચકા અને કળમ, તુલસી વાવાના મોટા મોટા, આ જો થાણું કેવડું મોટું હોય તુલસી વાવાનું. આ કિલ્લો રાજાના દરબારમાં. મોટો પાટલો, બે કોરમોરે આર્યા, બે જાડી એસોય કરાઈએ. હા, આ રાજાનો નવો મહેલ ને આ જુઓ, આ ગુલાબનો બગીચો નવો બન્યો, એટલે જ્યાં નાના નાના ગુલાબ છે, થોડા થોડા દેખાતા હશે. ઓ સામે દેખાય છે સોનાનું શિખર, અને એમ કહેવાય છે કે આ રાજાના મહેલમાં 700 કિલા 700 કિલાની પાલખીએ આ રાજાના મહેલમાં સોનાની હાથીની અંબાડીમાં હાથીની અંબાડી ઉપર એ પાલખી મૂકે. 700 કિલાની સોનાની પાલખી. વિજયાદશમી નદી આ ગામમાંથી અસવારી નીકળે. રાજાએ પોતાના મહેલમાં એવી રીત રાખી ગયા. बार भोले भंडारी, एक बार भोले भंडारी बन कर के ब्रजनारे गोकुल में आ गए हैं, गोकुल में आ गए. पार्वती ने मना किया भी, पार्वती ने मना किया भी, माने ना त्रिपुरारी गोकुल में आ गए हैं, गोकुल में. एक बार भोले भंडारी बन कर के ब्रजनारी गोकुल में आ गए हैं, गोकुल में आ गए. મૂર્તિ છે રામાનુજાચાર્ય, એમના ગુરુ. ઉપર આ કાળી આરસની એ પણ રામાનુજાચાર્યની મૂર્તિ છે. એવી રીતે આગળ આગળ દર્શન થશે. બધા આચાર્ય અને એના આચાર્ય, એના આચાર્ય, આવી રીતે પરંપરાના આચાર્યની આ બધી મૂર્તિઓ છે. મંદિરથી જમણી બાજુના ખંડમાં રાખેલ છે. જો પરંપરાના આચાર્ય શ્રીરંગપટ્ટમમાં સોનાનો સ્તંભ છે 25 કાતરીનો. બધા દર્શન કરવા લાઈનમાં ઊભા હોય. भंडारी बन कर के ब्रजनारी गोकुल में आ गए हैं, गोकुल में आ गए. કાવેરી નદી છે, શ્રીરંગપટ્ટમમાં તપ કર્યું અને એના માટે ખાસ ભગવાને પ્રગટ થવું પડ્યું. ऐसी सजा दे मुझको, ऐसी सजा दे मुझको, कोई न जाने इस राज को. ऐसी सजा दे मुझको,
सजा दे मुझको, कोई न जाने इस राज को। ये तो सहेली मेरी ऐसा बताना ब्रिजराज को। लगा के गजरा, लगा के गजरा बांध के सारी चाल चले मत वाले गोकुल में आ गए, है गोकुल में आ गए। एक बार भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, है गोकुल में आ गए। ऐसी बजाई बंसी, बंसी बंसी बजाई, ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे। ओए आ ही गए शंभु, समझ गए ब्रिजनार रे। खिसक गई जब, खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवाले गोकुल में आ गए, हैं गोकुल में आ गए। एक बार भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, हैं गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी, स्वामी ओ मोरे भोले स्वामी, तब से पड़ा गोपीश्वर नाम रे। होय होय ओ मोरे भोले स्वामी, ओ मोरे भोले स्वामी, तब से पड़ा गोपीश्वर नाम रे। होय होय ओ मोरे भोले स्वामी, तब से वृंदावन हुआ धाम रे। ओए तारा चंद है, तारा चंद है शरण तिहारी, राखो लाज हमारे गोकुल में आ गए, हैं गोकुल में आ गए। एक बार भोले भंडारी, एक बार भोले भंडारी बन करके। સવારના પોરમાં વહેલા ઉઠીને જો આદિકેશવ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. આદિકેશવ ભગવાનનું મંદિરે 12 ફૂટના લાંબો મૂર્તિ છે, શેષ શયા ઉપર પોઢ્યા છે. અહીંયા કને નીલકંઠોણી આ મૂર્તિના દર્શન કરવા આવ્યા હતા. શાલિગ્રામના પથ્થરમાંથી આ બનાવેલા મૂર્તિ એ દર્શન કરજો. જય સ્વામી. ત્યાં બધા જારિયામાં દીવા એ દીવા અમુક દિવસ થયા ત્યારે મંદિરની ચારે કોર દીવા બરે, શુદ્ધ ઘીના દીવા બરાવે.
હર કોઈ જગ્યાએ જાઓ એવડા મોટા મોટા મંદિર, અને ત્યાં એવું જ હોય કે એક રાજાએ મંદિર બંધાવ્યું અને તેની જે સંપત્તિ વધી હોય તેનો સોનાનો સ્તંભ બનાવેલો. અખંડને માટે આ સ્તંભ હોય. મંદિર જૂના પુરાતની મંદિરમાં સોનાના સ્તંભ, પણ માણસો સોનાના નથી. શાંતિથી દર્શન કરવા ના દે. પૈસા ડો છેકા છેકી. હા, સોનાના શિખર આદિકેશવમાં શેષશાહી ભગવાન સૂતા છે તેના ઉપર દેખાય સોનાનો સ્તંભ છે. આ મંદિરમાં પૈસાની રકઝક નથી, શાંતિથી દર્શન કરવા મળે છે. કન્યાકુમારી આ ટિકિટ લઈ અને દરિયામાં જવાય છે. વાણમાં બેસીને પછી વિવેકાનંદનું સ્ટેચ્યુ ત્યાં જવાશે. ઘોડા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી, ઘોડા તારી ધૂન લાગી. હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી, હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી, ઘોડા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી, ઘોડા તારી ધૂન લાગી. હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી, હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી. મહીસાગર, અરબી સાગર અને બંગાળની ખાડી, આ ત્રણ દરિયાનું પાણી અહીં ભેગું થાય છે. દરિયો કેટલો તોફાની જો. નીલકંઠ વર્ણી આ દરિયામાં સ્નાન કરવા માટે પધાર્યા હતા. બહુ તોફાની આ દરિયો. એક જનાર્દન કચ્છ ગુજરાતમાં પિંગલેશ્વર મહાદેવે દરિયો, અને એક આ કન્યાકુમારી, ત્રણ જગ્યાએ દરિયો બહુ તોફાની છે. જો મહીસાગર, અરબી સાગર અને બંગાળની ખાડી, આ ત્રણ સમુદ્રનું પાણી અહીં ભેગું થાય. સ્વામી વિવેકાનંદ. કંઠે સર્પકાળા તમારી ધૂન લાગી, કંઠે સર્પકાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી, ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી, ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. એ હર હર ઘોડા શંભો તમારી ધૂન લાગી. હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી, હર હર ઘોડા શંભુ તમારી ધૂન લાગી.
તમારી ધૂન લાગી ઘોડા ભગતવાળા તમારી ધૂન લાગી હર આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામિનારાયણ. દરિયા કિનારે આવેલું એ દરિયામાં 3 સંગમે, એક મહીસાગર અને એ આગળનું નામ લીધું હતું એના અરબી સાગર, હે અરબી સાગર, અરબી સાગર અને બંગાળ ખાડી. મહીસાગર, અરબી સાગર, બંગાળ ખાડી, આ 3 સાગરનો ત્યાં સંગમે એટલે 3 કલરનું પાણી હતું. એ દરિયા કિનારે પાર્વતીજીનું મંદિર, આમ કન્યાકુમારીનું મંદિર. એનો ઇતિહાસ એવો હોય કે એક અસુરે તપ કર્યું એટલે બ્રહ્મા પ્રસન્ન થયા. એટલે બ્રહ્મા પાસે વરદાન એવું માગ્યું, કંઈ નિસ્વાર્થી તપ નહોતું, કલ્યાણ માટે તપ નહોતું. એ કે કુંવારી કન્યા સિવાય મને કોઈ મારી ન શકે. બ્રહ્મા તથાસ્તુ કહી દીધું, એ યશ લઈ લીધું. પાછળ બધી પ્રજાને મંડ્યો પીડવા, એમ કે હવે મરવા નથી, જીવતો એટલે હું ભગવાનો. પછી બધા દેવો ભેગા થઈને શંકર ભગવાને શરણે ગયા કે બ્રહ્મા તો વરદાન દઈ દીધું, પણ હવે તમે કંઈક કરો ને કે આખી પૃથ્વીને રંજાડ કરી નાખશે, બધાને મારતો આવેરો. એટલે પછી શંકર ભગવાને કીધું કે મારે શું કરવું હવે. તો દેવોની પીડાને એક દીકરી જાણી ગઈ, ભરત રાજાની દીકરી કહેવાતી. ભરત રાજા કોની ઇતિહાસની મને નથી ખબર. ભરત રાજાના 8 દીકરા હતા, એક દીકરી હતી. એ દીકરી જાણી કે દેવતાઓને એટલી બધી પીડા છે તો મારે એને મદદ કરવી. એટલે એ દરિયા કિનારે આવીને તપની સાધના કરી. તમે આમ મંદિરમાં પ્રવેશ કરે તો જોયું હશે, એક કુંવારી કન્યા શણગાર પહેરીને ઊભા હતા ને એક તપ કરતા હતા. એ ભરત રાજાની દીકરીએ તપ આદર્યું. 8 ભાઈની એક બેન હતી. તપ આદર્યું, શંકર ભગવાન પ્રસન્ન થયા. ના, હાલ અસુર આવ્યો. એટલે અસુર એમ કીધું હું તને મારીશ. તો કન્યાએ કીધું મને શા માટે તું મારીશ? તો કે તો મારી સાથે લગ્ન કર. એને રૂપ જોઈને મોહિત થઈ ગયો એટલે એને મારવાનું બંધ કર્યું, મારી સાથે લગ્ન કર. એટલે કન્યા એમ કીધું કે મારી સાથે યુદ્ધ કરે એમાં જી મને જીતે એને હું મારું. તો આ મોહ પામેલો તો એને ખબર નહીં કે જીતે કે નહીં કહેવાય. હમણાં મારું મળ મરી ગયું તો આ જીતથી કહેવાય ને તો મરી જઈશ. એ કે ભલે લડાઈ આદરી. આ કન્યાએ પેલાને મારી નાખ્યો ને એનું વરદાન શું હતું? કુંવારી કન્યાના હાથે મૃત્યુ થાય, એ સિવાય મરે નહીં. એટલે કન્યાએ અસુરને મારી નાખ્યો. એટલે શંકર ભગવાન રાજી થયા અને પ્રગટ થઈને દર્શન દીધા ને કીધું કે તું મારી પાસે કંઈક માગ. એટલે કન્યા એવું માગ્યું કે હું તમારા સિવાય બીજાને વરું નહીં, તમે મારી સાથે લગ્ન કરો. એટલે શંકર ભગવાને એમ કીધું કે હું કૈલાસમાંથી આવીશ રૂબરૂ, કેમ કે આ તો દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા હતા, અને હું સાથે તારી સાથે લગ્ન કરીશ. કન્યા અહીં બેસીને તપ કરવા માંડી ગયા પાછા. શંકર ભગવાન આવીશ 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 એમ કરતાં કરતાં કેટલાય દિવસ સુધી ના આવ્યા. શંકરને આવું તો હતું પણ વચ્ચે વિઘ્ન આડાવતો. ઘણા દિવસ સુધી ના આવ્યા એટલે કન્યા રાહ જોતા જોતા એ ટેક લઈ લીધી કે વરું તો શંભુને વરું, નહીંતર કુંવારી મરું. એમ કરતાં કરતાં એ દેહ છોડી નાખ્યો. એટલે શંકર ભગવાને દેવતાઓને કીધું કે મંદિર બંધાવીને આ કન્યાનું મંદિર અહીંયા કરો અને કન્યાની મૂર્તિ પધરાવો. એટલે અત્યારે પાર્વતી સ્વરૂપા કહેવાય. ભગવાન શંકરની રાહ જોતા જોતા એ દેહ છોડી દીધો એટલે કહેવાય કન્યાકુમારી. કુંવારી કન્યા હતી. તપ કરીને એક જગતના હિત માટે, દેવતાઓના સુખ માટે પોતાનો દેહ ત્યાં છોડી દીધો. એટલે કન્યાકુમારી એ દરિયો બહુ તોફાની.
બધી પવન ચક્કી આવે છે. શ્રી જીતેન્દ્રિયાય નમઃ. શ્રી દૈતિકાચિદાય નમઃ. શ્રી સદુનિંદાય નમઃ. શ્રી તપપ્રિયાય નમઃ. શ્રી સ્વતંત્ર છેદન પત્વે નમઃ. શ્રી પ્રશાંતમૂર્તયે નમઃ. શ્રી અસુરગુર્વાદિમોહનાય નમઃ. શ્રી દ્વાદશ પ્રવર્તકાય નમઃ. શ્રી નારાયણાય નમઃ. શ્રી કાલદોષ નિવારકાય નમઃ. શ્રી સત્ય સમાધિ સિદ્ધિકારકાય નમઃ. સ્થાપન કરાય નમઃ. શ્રી કાલદીશે નમઃ. તારકાય નમઃ. પ્રકાશકાય નમઃ. શ્રી સર્વજીવિતાવહાય નમઃ. પ્રબુદ્ધ્યતે નમઃ. શ્રી પ્રજિતાય નમઃ. સત્કીર્તये નમઃ. શ્રી ચિત્ત સંસ્કૃતિ મોચનાય નમઃ. ઉદારાય નમઃ. શ્રી સદાનંદાય નમઃ. આદિ ધર્મ પ્રવર્તકાય નમઃ. શ્રી ગણેશ બદલનાય નમઃ. વૈષ્ણવકૃતકારકાય નમઃ. શ્રી પંચાય નમઃ. શ્રી સંસ્થિતયે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી નિલોભાય નમઃ. શ્રી આત્મદાય નમઃ. શ્રી આસિદાન બોધકાય નમઃ. શ્રી અમૃત વિમોચકાય નમઃ. શ્રી સત્યવાદિને નમઃ. આ છોટે નારાયણનું મંદિર છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અંદર અને પાર્વતીજીની મૂર્તિ છે. અહીંયા કને નીલકંઠ વર્ણી પધારેલા છે. શિવ ગંગા નામનો કુંડ છે અને વિશ્વનાથ મહાદેવ છે. સામે દેખાય છે તે છોટે નારાયણનું મંદિર છે. વચમાં કાશી વિશ્વનાથનું મંદિર, બાજુમાં પાર્વતીજીનું મંદિર અને વિશ્વનાથની ડાબી બાજુ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. આજુબાજુ શિવ અને શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિ છે. અને આ છોટે નારાયણમાં આવેલો શિવકુંડ છે. નીલકંઠ વર્ણીએ પધારેલા, આ છોટે નારાયણના મંદિરમાં દર્શન કરેલા અને આ કુંડમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કરેલું છે. આ લંબે નારાયણ સવારના પોરમાં બધા ઉતરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ લંબે નારાયણનું મંદિર છે. એની અંદર લંબે નારાયણ ભગવાન બેઠેલા મૂર્તિ છે. અને આ ગામમાં નીલકંઠ વર્ણી પધારેલા છે. 2 દિવસ રહ્યા છે અને ગાડીથી પર્વત ઉપર જવાય છે. પર્વતની પાછળ લંબિયા નદી છે, તેમાં નીલકંઠ વર્ણીએ સ્નાન કરેલું છે. આ લંબે નારાયણ મંદિર, નારાયણ ભગવાન દર્શન કરી હાથી બહાર નીકળે છે. લંબે નારાયણ મંદિરમાં દર્શન કરી અને ડુંગર ઉપર બીજું એક મંદિર છે, લંબિયા નદી છે, તેના દર્શન કરવા જવાય છે. ગાડી ઉતર પાછળ લંબે નારાયણ ડુંગરે લાંબા લંબાય. બાજુ જીપડીમાં બેઠા, જીપડીમાં
તમે બધા ક્યાં આવ્યા છો? લંબે નારાયણમાં લંબિયા નદી કેવી ખખડાટ વેરી. તમે બધા ક્યાં આવ્યા છો? જય સ્વામિનારાયણ. પેલા મંદિરે હાલો, આ લંબિયા નદી. चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाए, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन, जपे नाम शिव का भजन इनके गाए, चलो शिव शंकर के मंदिर में भक्तों। हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। જો આ લંબે નારાયણ ડુંગર ચડીને આવ્યા બધા. આ નીલકંઠ વર્ણી ગ્રુપ ભુજ કચ્છ યાત્રા. ये संसार તમે કયો ડુંગર ચડીને આવ્યા? લંબે નારાયણ. લંબિયા નદીમાં ના આવ્યા? હવે નાશો. તમારા પાછળ ડુંગર કેવડો જોવો તા? આ લંબે નારાયણનું બીજું મંદિર. ગામમાં જે લંબે નારાયણ મંદિર છે એ મોટા મૂર્તિ છે અને મોટા ભાઈ કહેવાય. ને આ લંબે નારાયણનું બીજું મંદિર આ નાના ભાઈ. એવા 5 મંદિર લંબે નારાયણમાં નારાયણ ભગવાનના છે. मिलेगी, चलो आत्मा को तो कुंदन बनाए, चलो शिव शंकर के मंदिर में भक्तों। कहीं भी नहीं अंत उसकी दया का, करें वंदना उस दयालु पिता की। ओम नमः शिवाय नमो। हमें भी मिले छाँव उसकी कृपा की, हमें भी मिले भीख उसकी। નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આ બધા લંબિયા નદીમાં નાહીને હવે દાન કરે એટલે બધું અમારું લઈ લે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. આ જો આ લંબિયા નદી વેવેરી.
शिव जी के चरणों में सर को झुकाए, करे अपने तन मन को गंगा सा पावन, जपे नाम शिव का भजन इनके गाए, चलो નગરીમાં લાંબુ મોટું મંદિર છે અને એ મંદિરમાં 11 મૂર્તિ છે. શ્રીદેવી, ભૂદેવી, તોતાદ્રી ભગવાન, સૂર્યનારાયણ, ચંદ્રનારાયણ આદિ મૂર્તિઓ છે. નીલકંઠવણી પધારેલા 11 મૂર્તિઓને દરરોજ સવારે તેલથી અભિષેક કરવામાં આવે છે અને એ તેલ બધું આ કુંડમાં ભેગું થાય છે અને અહીંથી પ્રસાદીનું તેલની શીશી પણ મળે છે. ઘણાને પણ એ તેલથી શરીરમાં રોગ ઘણા નાબૂદ થઈ જાય છે. એવું આ તોતાદ્રી ગામમાં તેલનો કુંડ છે. દરરોજ સવારે દેવોને તેલથી અભિષેક કરવામાં આવે છે. એ તેલ અહીં ભેગું થાય છે. દેખાય છે તે તેલ છે, અંદર લીટા પડે છે, તે ઉપર છતનો પડછાયો છે. ગામ તોતાદ્રી. ओम जय शिव ओंकारा, प्रभु हरि शिव ओंकारा, ब्रह्मा विष्णु सदा शिव, ब्रह्मा विष्णु सदा शिव, अर्धांगी धारा, ओम जय शिव ओंकारा. આ તીર્થંકરમાં દરિયો प्रभु हरि शिव ओंकारा, ब्रह्मा विष्णु सदा शिव, ब्रह्मा विष्णु सदा शिव, अर्धांगी धारा, ओम जय शिव ओंकारा. एकानन चतुरानन पंचानन राजे, स्वामी पंचानन राजे, हंसानन गरुडासन, हंसानन गरुडासन, वृषवाहन साजे, ओम जय शिव ओंकारा. दो भुज चारु चतुर्भुज दशभुज ते सोहे, स्वामी दशभुज ते सोहे, तीनों रूप निरखता, तीनों रूप निरखता, त्रिभुवन मन मोहे, ओम जय शिव ओंकारा. यक्षमाला वनमाला मुंडमाला धारी, स्वामी मुंडमाला धारी, चंदन આ રામ જરૂપ કહેવાય છે. રામેશ્વરમાં રામ જરૂપ. સીતાને લઈ રાવણ લંકામાંથી અને રામ ભગવાન આવતા હતા ત્યારે આ જગ્યાએ દરિયા કિનારે પોતાનું પુષ્પક વિમાન થંભી ગયું હતું. આ રામેશ્વરમાં આવેલું રામ જરૂપ કહેવાય છે. દરિયાના કિનારે છે. રામ ભગવાન જ્યારે રાવણ પાસે વિજેતા પામી સીતાજીને લઈને પુષ્પક વિમાનમાં બેસીને આવતા હતા ત્યારે આ જગ્યાએ આવીને વિમાન અટક્યું અને ગંધમાદન પર્વત કહેવાય ત્યાં આવીને પડ્યું. પછી રામ ભગવાને દેવોને બોલાવ્યા અને પૂછ્યું, ઋષિમુનિઓને બોલાવીને પૂછ્યું કે આમ વિમાન કેમ અટકી ગયું. ત્યારે ઋષિમુનિઓ શોધતા કહ્યું કે તમે રાવણને માર્યો, પણ રાવણ જાત કોણ છે? તે બ્રાહ્મણ છે, માટે તમને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું છે અને એ બ્રહ્મત્યાના પાપના પ્રાયશ્ચિત માટે તમે કોઈ દેવ પધરાવો તો તેનું પ્રાયશ્ચિત થાય તો વિમાન રવાનું થાય. પછી રામ ભગવાને હનુમાનજીને આજ્ઞા કરી. હનુમાનજી કાશીથી વિશ્વનાથ દેવનું શિવલિંગ લઈ આવ્યા. સીતાજી રેતીનું શિવલિંગ બનાવ્યું અને ત્યાં રામેશ્વરમાં શિવલિંગ પધરાવ્યું જે આપણે સવારે દર્શન કર્યા. તે કાશી વિશ્વનાથથી આવેલું અને હનુમાનજી લાવેલા શિવલિંગ છે. તે દેવની સ્થાપના કર્યા પછી એટલું પુણ્ય કાર્ય થયું ત્યારે પુણ્યના પ્રતાપે રામ ભગવાનનું વિમાન ઉડ્યું
અને અહીંથી રવાના થયા અને અયોધ્યામાં સીતાજીને લઈને ગયા. તે આ જગ્યા છે અને રામઝરૂખ કહેવાય છે. દરિયા કિનારે જ આવેલું છે. આ રામઝરૂખની પાછળથી તમે જુઓ તો મોટો દરિયો દેખાય છે. मृगमद चंदा चंदन मृगमद चंदा भोले शुभकारी ओम जय शिव ओंकारा श्वेतांबर पीतांबर बाघांबर अंगे स्वामी बाघांबर अंगे ब्रह्मादिक सनकादिक भूतादिक संगे ओम जय शिव कर मध्ये चकमंडल चक्र त्रिशूल धरता स्वामी चक्र त्रिशूल धरता जग करता जग हरता जग करता जग हरता जग पालन करता ओम जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका स्वामी जानत अविवेका प्रणवाक्षर के मध्य ये तीनों एका ओम जय शिव ओंकारा त्रिगुण स्वामी जी की आरती जो कोई जन गावे स्वामी जो कोई जन गावे कहते शिवानंद स्वामी मन वांछित फल पावे ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा प्रभु हरि शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा प्रभु हरि शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा આ શ્રીરંગ ક્ષેત્ર દસ ફૂટના લાંબા મૂર્તિએ શેષ થયા ઉપર ભગવાન પહોંચ્યા. એ મૂર્તિ અહીંયા કને કેમ પહોંચ્યા તો રામ ભગવાને 14 વર્ષનો વનવાસ આવ્યો. પછી વનમાં ગયા, સીતાને રાવણ તેડી ગયું. પછી રાવણને મારીને સીતાને લઈ આવ્યા. એમાં મેન ફાળો વિભીષણનો હતો ને. રાવણનું મૃત્યુ કેમ થાય એ વિભીષણે કીધું. ભાઈનો પક્ષ ન રાખ્યો પણ ભગવાનનો પક્ષ રાખ્યો. અયોધ્યામાં આવીને રામ ભગવાન બધાને જેને જેને મદદ કરી એને કંઈક ઇનામ લીધું. પછી વિભીષણે કીધું કે તને રાજગાદી મળશે. આપણે જે ધનુષકોટી કહેતાને કીધું ને કે તે દિવસે એને ભગવાન રાજતિલક કરાવી દે, જ્યાં તો લંકાના રાજા બનશે. એટલે વિભીષણ ઉદાસ થઈ ગયા કે હું જાઉં તો આટલા દિવસ મને રામના દર્શન થતા હતા, હવે રાજગાદી હોય તો રાજાધિપતિ કેવી દર્શન કરવા આવી હતી. એટલે પછી રામ ભગવાને કીધું તમે ઉદાસ ન થાઓ, મારી પાસે જે મૂર્તિ છે સત્યલોકમાંથી આવેલો હતો. બ્રહ્માએ તપ કર્યું હતું ત્યારે વિષ્ણુ ભગવાન પોતાનું રૂપ એને લીધું. પછી ઈશ્રાકુ રાજા
જે રામ ભગવાનના દાદાના દાદા કહેવાતા, એ તપ કરી અને બ્રહ્મા પાસેથી પ્રસન્નતા રૂપે એ મૂર્તિ લઈ આવ્યા હતા ને અયોધ્યામાં સ્થાપના કરી. રામ ભગવાન તો રાજા કહેવાય એટલે ગમે ને દઈ શકે ને. એટલે રામ ભગવાને સત્યલોકમાંથી આવેલું શ્રીરંગ ભગવાનનું સ્વરૂપ એ વિભીષણને લીધું ને વચન લીધું કે તું આ લઈ જા, રસ્તામાં ક્યાંય રાખતો નહીં, છેક લંકામાં જઈને પધરાવજે. લઈને રવાના થયા. ઋષિમુનિઓ દેવોને પ્રાર્થના કરી કે આ મૂર્તિ ભગવાનનું જન્મસ્થાન, ઋષિમુનિની તપોભૂમિ એવું અયોધ્યા ત્યાં હોય અને જે પ્રતાપ પડતો હોય એવો લંકામાં જઈને ક્યાંથી પડે? લંકા તો રાક્ષસોની નગરી. અને ત્યાં આ મૂર્તિ, ત્યાં જઈને આ મૂર્તિ જો સ્થાપના થતી હોય તો લંકાની પ્રજા શું કરશે? કેમ કે એ પ્રજા આવી હોય, જેમ સુખ મળે એમ વધારે પાયમાલ થાય. એટલે પછી દેવો બધા ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને વિચાર કર્યો એટલે દેવોને આજ્ઞા કરી. ઋષિમુનિ દેવોને પ્રાર્થના કરી. દેવોએ ભેગા મળીને સંગઠન કર્યું કે હવે આપણે વિઘ્ન કરવું કેમ, અને કાંઈ વિઘ્ન તો આપણે કરવું પડશે. એટલે પછી વરુણદેવને કીધું કે તમે કાંઈક ઉપાય કરો. વરુણદેવ કે હું એના પેટમાં પ્રવેશ કરું એટલે એને લઘુશંકા કરવાનું જવાનું થાય, બીજો ઉપાય તમે કરો. એટલે ગણપતિ કીધું કે હું એનો ભાવ વધી લઈશ. એટલે વરુણદેવ પેટમાં પ્રવેશ કર્યો. બધા દેવો એમાં સાક્ષી જતા. પછી વિચાર કર્યો કે લઘુશંકા કરવા જાવી એ મૂર્તિ અયોધ્યાથી લઈને નીકળ્યા હતા. અહીંયા કને બરાબર જંગલ હતું, ક્ષેત્ર એટલે ખેતર કહેવાય. તો જંગલ હતું. એને એમ થયું કે હવે આ મૂર્તિને પૃથ્વી ઉપર બેસાડવાની મનાઈ કરીએ તો હવે મને કરવું કેમ? કોઈ પકડી રાખે તો હું લઘુશંકા કરવા જીવું. ત્યાં તો એક ભોવાડિયાના રૂપમાં ગણપતિ દેખાયા. એને ખબર નથી આ ગણપતિ કે એ ભાઈ અહીંયા આ મૂર્તિ જરા પકડી રાખો, મને લઘુશંકા કરવા જાય. કે ભલે ભલે દેજો. કે એમ નહીં, આ મૂર્તિને પૃથ્વી ઉપર મૂકતા નહીં, હું આવતી ત્યાં સુધી. કે ભલે. પછી લઘુશંકા કરવા ગયા વિભીષણ. આ બાજુ ગણપતિ મૂર્તિને પૃથ્વી સાફ કરીને બેરાવી દીધી. એ કામ કરવું જ હતું ને એને. ઓલા લઘુશંકા કરવા ગયા તો વરુણદેવ બરાબર પેટમાં પ્રવેશ કર્યો કે આવતું બંધ જ નતા. ઉઠે કેમ? વાર લાગી ત્યાં સુધી ગણપતિ થાકી ગયા એટલે મૂર્તિ બેરાવી દીધા. અને પછી આવ્યા ત્યારે ગણપતિને એમ થયું કે મૂર્તિ પૃથ્વી ઉપર બેસી ગયા, ઉઠતા નથી. એટલે હવે વિભીષણ ખીજાશે તો ભગવાનનો પ્રસન્નતારો એક ભગત તો બીજા એનો દોષ લાગે. એટલે ડરીને ભક્તોનો અપરાધ ન થઈ જાય એનાથી ડરીને ગણપતિજી દોડીને ભાગી ગયા ગુફામાં. એ દર્શન આપણે કાલે કરવા જશે. ગુફામાં હલા ગયા. આ બાજુ વિભીષણ આવીને મૂર્તિ તેડતો તેડાય નહીં એટલે રડવા માંડ્યા કે કેવી મને ભગવાનની પ્રસન્નતા મળી હતી અને મૂર્તિ મળી હતી કે જેને લઈને લંકા આજે રાક્ષસોની નગરી કહેવાતી હતી અને એ ધામ બની જાય. અને હવે આ મૂર્તિ અહીંયા પધરાવાઈ ગઈ. એક તો ભગવાનનો અપરાધી બની ગયો અને હું ખાલી થઈ ગયો એમ. હવે મને શું કરવું? રામચંદ્રજી ભગવાન પાસે ફેરી માગવા તો જવાય નહીં. શ્રીરંગ ભગવાન મૂર્તિમાંથી દર્શન દઈને કીધું કે તું ચિંતા ન કર. મમ ઈચ્છા કે મારી ઈચ્છા હતી એ મને લંકામાં નથી આવવી. અહીં સ્થાપન મારું થશે. આ પૃથ્વી બહુ તપોભૂમિએ અને અહીંયા કને પ્રગટ પુરુષોત્તમ નારાયણ પધારશે. માટે તું એમ કર, તારી જે કાંઈ સંપત્તિ છે એ વાપરી આપણે મંદિર બંધાવ અને મારી મૂર્તિ પધરાવ. આ ક્ષેત્રને શ્રીરંગ ક્ષેત્ર તરીકે ગામનું નામ લેશે. અને તું અહીંયા મંદિર કરાવી અને ઉપર ઘુમટમાં એક બારી રાખજે. એમાંથી તું દરરોજ દર્શન કરી જાજે. તું ચિરંજીવી રહીશ. એટલે વિભીષણ આજ સુધી આ પૃથ્વી ઉપર છે. જે આપણે 6 ચિરંજીવી કહેવાય અને વિભીષણ ચિરંજીવી કહેવાય. અને જે આ મંદિરમાં શ્રીરંગ ભગવાનની મૂર્તિ 10 ફૂટની લાંબી શેષશયા ઉપર પોઢ્યાય. એ મૂર્તિના દર્શન કરવા માટે ઘુમટમાંથી દરરોજ વિભીષણ સવારે દર્શન કરી જાય. પછી એ મૂર્તિ આમ સૂતાય ને તો એની બાજુમાં બીજું મંદિર પહેલાં નજીકમાં રાખ્યા હતા. હવે એમ કહેવાય બાજુમાં મંદિર કરીને બેરાવી. ગોદંબાની મૂર્તિ. એક હરિભગતની દીકરી હતા, ગામના ભગતની દીકરી. એ ભગત દરરોજ હાર પૂરવી અને ભગવાનને થઈ જાય. પછી છોકરી મોટી થઈ એટલે કેમ કે બાપ કરે એ દીકરી કરે તો એ હાર પૂરવે. પછી બાપને એમ કે મારી દીકરી કેટલી સંસ્કારી છે, દરરોજ ભગવાનને હાર પૂરવે. પણ એક વસ્તુ એવી બનતી હતી કે હાર પૂરવી પોતે પહેરી કેવો લાગે. પછી રાખી દે ને બીજે અહીંયા દઈ જાય. એક દિવસ એના બાપ દેખી જાય એટલે છોકરીને ઘટાવે લપણ મારી કે તને એટલી ખબર નથી, આપણાથી પહેરાય, એ તો ભગવાનને પહેરાવે. માર્યું અને પછી સવારે ઉઠીને મંગળામાં દર્શન કરાવે ને ભગવાનના ગાલ ઉપર લાલ લાલ ચંદુ જોઈએ. એને બીક લાગી કે આ શું. પછી ભગવાને એને સ્વપ્નમાં દર્શન દઈને કહી ગયા હતા તારી દીકરી નથી મારી, તો મને મારી. આ દીકરી જે હાર પોતે પહેરે છે ને એ મારા માટે જોવેરી કે મારા ભગવાનને કેવો લાગશે. માટે આજથી વચન કે આ ગોદંબાને હાર પહેરાવી અને પછી મને હાર પહેરાવશે ને તો જ હું પહેરીશ, નહીંતર નહીં પહેરું.
અને એ છોકરી જ્યારે મૃત્યુ પામી ગઈ તે પછી પણ એની મૂર્તિ સ્થાપન કરવામાં આવી અને ગમે ત્યાંથી હાર આવ્યો પેલો એ કોદંબાની મૂર્તિને હાજેથી હાર પહેરાવી અને સવારે ઉતારી અને પછી આ મૂર્તિને હાર પહેરાવી 2 મહિના સુધી રહ્યા. આ શ્રીરંગ ક્ષેત્રની અંદર નીલકંઠ વર્ણી આ પવિત્ર સ્થળ હશે ને ભગવાને કેટલું ગમતું હશે. 2 મહિના સુધી નીલકંઠ અહીંયા રહ્યા અને આ ગામની અંદર કાવેરી નદી છે. એ કાવેરી નદી અત્યારે તો પાણી બધું કાયાવર થઈ ગયું, પણ એમ કહેવાય કે આ જે હાથી ને સવારે દરરોજ કાવેરી નદીમાંથી કળશ જળનો ભરી આવે અને શ્રીરંગ ભગવાનની મૂર્તિને એમાંથી અભિષેક કરવામાં આવે અને એવા આ મૂર્તિ કે જે સત્યલોકમાંથી આવેલા. સ્વામિનારાયણ ભગવાન. शिव समान ए दाता नहीं, शिव समान ए दाता नहीं, विपत विदारण हार लजिया मोरी राखजो, नंदी के ए भोलानाथ ना तू रंगमा, भोलानाथ ना तू रंगमा, शिव शंभु ना सत्संगमा. ત્રિચીના ગલીમાં ગણપતિ મંદિર, આજુબાજુમાં કાવેરી નદી દેખાય છે. આ ત્રિચીનાપલ્લી ગામ છે, બહુ મોટું ગામ. એટલે શ્રીરંગ ક્ષેત્ર અને ત્રિચીનાપલ્લી બે ભેગું થઈ ગયા. પગે ચાલીને આવતા રસ્તામાં વચ્ચે ગણપતિ મંદિર આવે છે. આમ 400 પગથિયે ચડીને અવાય છે ઉપર. જ્યારે વિભીષણે શ્રીરંગ ભગવાનની મૂર્તિ પકડવા દીધી ત્યારે ગણપતિ ગોવાડિયાના રૂપમાં હતા તે પકડી રાખી, પછી ત્યાં મૂકી દીધી. વિભીષણ આવીને મને વડશે, ઠપકો આપશે, એના ભયથી ગણપતિ દોડી અને આ પર્વત ઉપર ચડી ગયા. આ ગુફામાં સંતાઈ ગયા હતા. શ્રીરંગ ક્ષેત્રની બાજુનું ગામ કહેવાય છે ત્રિચીનાપલ્લી. ગામમાં જંબુકેશ્વર મહાદેવનું મંદિર છે, આ ગણપતિનું મંદિર છે. અત્યારે નવું મંદિર કર્યું છે સામે હનુમાનજીનું. પુરાતન મંદિર આ છે ગણપતિનું. આ ચિદમ્બર ગામમાં પરમાનંદ કુંડ છે. સામે વચ્ચે રોડની પલ્લી બાજુ શિવગંગા કુંડ છે. ચિદમ્બર ગામમાં શંકર ભગવાને નૃત્ય કર્યું. એ નૃત્ય લીલાનું આ મંદિર છે. શંકર ભગવાન નૃત્ય કર્યું, એટલું નૃત્ય કર્યું કે પાર્વતીજી એના રૂપમાં સમાઈ ગયા કે પાર્વતીજીનું રૂપ તો દેખાતું જ નહોતું. એટલું બધું નૃત્યમાં તલ્લીન થયા. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને માગવાનું કહ્યું. ત્યારે શંકર ભગવાને વિષ્ણુ ભગવાન પાસે માગ્યું કે તમે અહીં અખંડ વાસ કરીને રહો. એટલે આ ચિદમ્બર ગામમાં શંકર ભગવાનનું નૃત્ય મૂર્તિ અને શંકર ભગવાનનું શિવલિંગ, પાર્વતીજીની મૂર્તિ છે અને વિષ્ણુ ભગવાનની 10 ફૂટની મૂર્તિ શેષશયા ઉપર પોઢ્યા છે અને ઉત્સવ મૂર્તિ છે. માટે શંકર ભગવાન નટરાજ મૂર્તિ પણ છે અને શિવનું નૃત્ય કર્યું એવું આ ગામ છે ચિદમ્બર ગામ. આ પગ મારે બધા ધોળે રહે ચિદમ્બર ગામમાં.
પગ બરેરા એટલે નારાયણ ગંગા પરમાનંદ કુંડ જોવા ગયા તો પગ બહુ બળે એટલે બધા દોડેરા. सागर मंथन करता जा रे निकळ्यो हळाहळ झेर जारे निकळ्यो हळाहळ झेर सागर मंथन करता जा रे निकळ्यो हळाहळ झेर जारे निकळ्यो हळाहळ झेर विषना प्याला शिवजी पीवे, विषना प्याला शिवजी पीवे, आठे पोर यमलमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा भोळानाथ ना तू रंगमा भोळानाथ ना तू रंगमा शिव शंभू ना सत्संगमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा गोकुळियामा भिक्षा काजे बाव बनीने जाय शिव बाव बनीने जाय गोकुळियामा भिक्षा काजे बाव बनीने जाय शिव बाव बनीने जाय दर्शन करवा जाय जोगीडो, दर्शन करवा जाय जोगीडो, नंद जशोदा नंदना रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा भोळानाथ